સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 8 કડી 51 થી 59। પોતે મારો સમય જોવા પામનાર છે એ ખ્યાલથી તમારા પૂર્વજો અબ્રાહમનો આનંદ માતો નહોતો। ઈસુએ યહૂદીઓને કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તે કદી મૃત્યુ નહીં આવે। યહૂદી બોલી ઉઠ્યા, હવે અમારી ખાતરી થઈ કે તેને ભૂત ભરાયું છે। અબ્રાહમ મૃત્યુ પામ્યા, પૈગંબર મૃત્યુ પામ્યા, તેમ છતાં તું કહે છે કે જો કોઈ મારું કહ્યું કરશે તો તે કદી મૃત્યુ નહીં પામે। અમારા પૂર્વજ અબ્રાહમ કરતાં પણ તું મોટો છે? તે તો મરી ગયા છે, પૈગંબર પણ મરી ગયા છે, તું તારી જાતને શું માની બેઠો છે? ઈસુએ જવાબ આપ્યો, હું જો મારું પોતાનું ગૌરવ કરતો હોઉં તો મારે એ ગૌરવ કશો અર્થ નથી, પણ મારો ગૌરવ તો મારા પિતા કરે છે, જેના વિશે તમે કહો છો કે એ અમારો ઈશ્વર છે। જો કે તમે તેને ઓળખતા નથી, પણ હું તેને ઓળખું છું। હું જો એમ કહું કે હું તેને ઓળખતો નથી તો હું તમારા જેવો જૂઠ બોલું ઠરું, પણ હું તેને ઓળખું છું અને તેનું કહ્યું કરું છું। પોતે મારો સમય જોવા પામવાના છે એ ખ્યાલથી તમારા પૂર્વજો અબ્રાહમનો આનંદ માતો નહોતો અને એ જોઈને તેમનો આનંદ અનુભવ્યો હતો। ત્યારે યહૂદીઓએ તેને કહ્યું, તને હજી 50 વર્ષ તો થયા નથી અને તે અબ્રાહમને જોયો છે? ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે અબ્રાહમ જન્મ્યા તે પહેલાં હું તો છું જ। આ સાંભળીને તેણે ઈસુને મારવા પથ્થર ઉપાડ્યો, પણ ઈસુ સંતાઈ ગયા અને મંદિરમાંથી બહાર ચાલ્યા ગયા। આ પ્રભુ ઈસુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। આજના વાંચન દ્વારા પ્રભુ ઈસુ આપણને આજ્ઞાનો પાઠ ભણાવે છે। તો આપણે કોની આજ્ઞા પાડવી જોઈએ? લોકોને સાચા માનવા જોઈએ કે પછી પ્રભુને? તો આપણે હંમેશા પ્રભુની આજ્ઞા અને તેમના વચન ઉપર જ વધારે ભાર રાખવો જોઈએ। એટલે જ કહ્યું છે ને, તારા વચન અમૃત છે, દીપક મારે કાજ, પગલે પગલે પાથરે મારે પંથ પ્રકાશ। માટે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ, એમની યોજના મુજબ થવા દઈએ, એવી જ પ્રભુને પ્રાર્થના કરીએ। આમીન। પગલે પગલે